સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સંત સુરાની ભૂમિ કહેવાય તો રાજકોટ જિલ્લાના પાટણવાવમાં ઓસમ ડુંગર ઉપર ટપકેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, જ્યાં દર્શન કરતા લોકો અલૌકિક શાંતિ અનુભવે છે। તો રાજકોટથી અંદાજિત 110 કિલોમીટર મંદિર આવેલું છે અને તેની સાથે ઇતિહાસ પણ જોડાયેલો છે। તો ડુંગર પર આવેલા માતૃ માતાજીનું મંદિર ખાસ મહત્વ ધરાવે છે। ડુંગરને આકાશમાંથી જોતા ઓમ આકાર જોવા મળે છે અને ઓમ આકારની ચંદ્રબિંદુ ઉપર જ માત્ર માતાજીનું મંદિર બનેલું છે। તો જે જોતા ડુંગરના ઓમ સમાન દેખાય છે, જેથી ડુંગરનું નામ ઓસમ પાડવામાં આવ્યું હતું। તો આ ડુંગર ઉપરથી અનેક પૌરાણિક સ્થળો પણ અને ધાર્મિક જગ્યાઓ પણ આવેલી છે, જેમાં ટપકેશ્વર મહાદેવનું મંદિર પણ શામેલ છે। તેની સાથે તેનું વિશેષ મહત્વ પણ છે। અને ટપકેશ્વર મંદિર પાસે ભીમની થાળી, ટપકેશ્વરનો ધોધ અને અનેરો આનંદ આવે એવો માહોલ છે, જે અહીંયા અમે બપોરે ભોજન સાથે લઈને આવ્યા છીએ। જો ભોજન પણ કરીશું અને આખો દિવસ ફરવાના છીએ। બાજુમાં માતૃમાનું મંદિર આવેલ છે, ત્યાં અમે સવારે ત્યાંથી જ આવ્યા છીએ સીધા ટપકેશ્વર મહાદેવ ઉપર કુદરતી વનસ્પતિના મૂળિયામાંથી ગળાઈને પાણી આવે, ટપક ટપક પડે એટલે ટપકેશ્વર મહાદેવ। આ પાંડવોની ભૂમિ છે, આ દેવોની ભૂમિ છે, આ ઋષિમુનિની ભૂમિ છે। પાંડવો વનવાસ દરમિયાન દિવસો ગયેલા માતાજીનું મંદિર આવેલ છે। જે કોઈ માતૃમાતા તથા ટપકેશ્વર દાદાના દર્શન કરશે તેને માતૃમાતા તથા ટપકેશ્વર દાદા એની મનોકામના પૂર્ણ કરશે, સુખ સમૃદ્ધિ આપશે। જય ટપકેશ્વર મહાદેવ।